મેકઅપમાં તમે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો યુ વિલ એન્ડ અપ લુકિંગ ઓલ્ડર દેન યોર એજ. સો લેટ સી કે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો ફર્સ્ટ થિંગ ઇઝ સ્કિન પ્રેપ. જો તમે સ્કિન પ્રેપ કર્યા વગર સીધો તમારો મેકઅપ અપ્લાય કરશો, કોઈ પ્રાઇમર નહીં લગાડો, કોઈ મોઇશ્ચરાઇઝર નહીં લગાડો, તો એટ ધી એન્ડ તમારો જે મેકઅપ છે એ પેચી થઈ જશે અને તમારે જે પેલું એકદમ સ્મૂથ અને ફ્લોલેસ ફિનિશ મેકઅપમાં જોઈતું હોય એટ ધી એન્ડ એ તમને નહીં મળે. સેકન્ડ થિંગ, ઇફ યુ હેવ ડાર્ક સર્કલ્સ, નેવર અપ્લાય યોર કન્સીલર ડાયરેક્ટલી ઓન ધ ડાર્ક સર્કલ્સ, બટ ફર્સ્ટ ગો વિથ ધ કલર કરેક્ટર એન્ડ ગો વિથ ધ ઓરેન્જ કલર કરેક્ટર ઇફ યુ હેવ અ મીડિયમ ડાર્ક સર્કલ્સ. હવે તમે જ્યારે તમારું કન્સીલર સિલેક્ટ કરતા હોવ ત્યારે તમારું એક્ઝેક્ટ સ્કિન ટોનને મેચ લેવાનો, પણ જો તમારે તમારી અંડર આઈઝ થોડી લાઇટર જોઈતી હોય તો એક અથવા તો મેક્સ ટુ મેક્સ 2 શેડ લાઇટર જવાનું, બટ આસમાન જમીનનો ફરક હોય એટલા બધા લાઇટ શેડ પર નહીં જવાનું, કારણ કે બહુ વધારે પડતો લાઇટ શેડનો કન્સીલરનો શેડ લેશો તો તમારી અંડર આઈ ગ્રે થઈ જશે. નેક્સ્ટ મિસ્ટેક બધાની બ્લશમાં હોય છે, તો એનું પ્લેસમેન્ટ યુઝ્યુઅલી અહીંયા ચીક બોનની ઉપર હોય. જો તમે એનું પ્લેસમેન્ટ થોડું પણ આવી રીતે નીચે કરી દો તો હવે હું તમને બંને સાઈડનો ડિફરન્સ બતાવીશ. તો બ્લશના પ્લેસમેન્ટમાં આવી રીતે આપણે ઉપર ચીકબોનની ઉપર પ્લેસમેન્ટ કરીએ તો આપણા ફેસનો લુક થોડો લિફ્ટેડ લાગે અને યંગર લાગે, અને જો બ્લશનું પ્લેસમેન્ટ અહીંયા નીચે કરીએ તો એ ફેસ થોડો લૂઝ લાગે, લબડી પડ્યો હોય એવું લાગે. એટલે પ્લેસમેન્ટમાં કેટલો ફરક પડે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી નેક્સ્ટ મિસ્ટેક એ હોય છે કે જ્યારે આખો મેકઅપ પતી જાય અને કન્સીલરને આપણે પાવડરથી આ રીતે સેટ કરીએ તો આપણે બહુ જ એક્સેસિવ પ્રમાણમાં પાવડર લગાડી દઈએ છીએ અને એના લીધે શું થાય કે આખી સ્કિન ડ્રાય થઈ જાય અને ક્રેક્સ પડવા માંડે. સો મેક શ્યોર કે જેટલો જોઈતો હોય અને અંડર આઈને મેટિફાઈ કરે ખાલી એટલો જ પાવડર લગાડવાનો, એનાથી વધારેની જરૂર છે નહીં. જ્યારે તમે તમારી આઈબ્રોઝ ફિલ કરતા હોવ તો મેક શ્યોર કે જ્યાં જરૂર હોય એટલી જ ફિલ કરો. ઓવર ફિલિંગ નહીં કરવાનું કે તમને બહુ જ વધારે ડાર્ક અને ખબર પડી જાય એવું લાગે. નેચરલ ફિનિશ આવે એવી રીતનું કરવાનું. એન્ડ ઓલ્સો ડોન્ટ ફોરગેટ ટુ સેટ યોર બ્રાઉઝ. અત્યારે એટલી ખબર નહીં પડે, બટ એટ ધી એન્ડ ઓફ ધી મેકઅપ બહુ ઇફેક્ટ કરે એ વસ્તુ. તો આટલી નાની નાની વસ્તુઓનું ધ્યાન આપો જેનાથી તમે યંગર લુક અચીવ કરી શકો છો. એન્ડ ટેલ મી ઇન ધ કમેન્ટ સેક્શન કે આમાંથી તમે કઈ ભૂલ કરતા હતા.